નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવી મહત્વપૂર્ણ માહિતી આપીશું। તો મિત્રો, આજે આપણે કંડક્ટરની ફરજોની માહિતી જોવાના છીએ અને એમ જોવાના છીએ કે ગઈ પરીક્ષામાં તમને કંડક્ટરની ફરજોમાંથી કઈ પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા અને આવનારી પરીક્ષામાં કઈ રીતના પ્રશ્નો પૂછાશે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપીશું। तो मित्रों, शुरुआत करिए कंडक्टरनी फरजो। कंडक्टरनी पहली फरज रहेशे कंडक्टर फरज दरमियान इच्छे त्यां धूम्रपान करी शकतो नथी। એટલે कंडक्टर फरज दरमियान ज्यारे फरज पर होय त्यारे कोई जग्याए धूम्रपान करी शकतो नथी। तेनी मर्जी प्रमाणे ते धूम्रपान करी शकतो नथी। त्यारबादनी बीजी फरज, कंडक्टरे मुसाफर पासेथी बेसवाना स्थळेथी ज प्रवासी भाडું वसूली लेवुं जोईए। એટલે કે કંડક્ટરે જ્યાંથી મુસાફર બેસે છે ત્યાંથી જ તેનું ભાડું વસૂલી લેવું જોઈએ અને તેમને તેની ટિકિટ આપી દેવી જોઈએ। એમ નહીં કે અહીંયા બેસ્યો છે, બે સ્ટેન્ડ પછી તમે એની ટિકિટ આપો અને ભાડું વસૂલો। એ રીતની જો કંડક્ટર ફરજ બજાવે તો તેને સજા થઈ શકે છે અને એ ગુનામાં આવી જાય છે। તો મિત્રો, આ ફરજ ધ્યાન આપજો, આ ફરજ પૂછાઈ શકે છે। કંડક્ટરે મુસાફર પાસેથી બેસવાના સ્થળેથી જ પ્રવાસી ભાડું વસૂલી લેવું જોઈએ। ત્યારબાદની ફરજ, કંડક્ટર પ્રવાસીને મુસાફરી પૂરી ના થાય ત્યાં સુધી ઉતારવો કહી ન શકે। એટલે કે કંડક્ટર પ્રવાસીનું મુસાફરી જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી તેને ઉતરવાનું કહી શકે નહીં। ધારો કે અહીંયાથી આપણે ટિકિટ લીધી છે, બે સ્ટેજ પછી તેને ઉતરવાનું હોય, એટલે કે ટિકિટ બે સ્ટેજની હોય અને એક સ્ટેજ પૂરું થાય અને આપણે કહીએ કે ઉતરી જાઓ ભાઈ તમે, તો એવું ના ચાલે, કારણ કે બે સ્ટેજની ટિકિટ એને લીધી છે તો એને પૂરેપૂરી મુસાફરી કરવાનો હક છે। ત્યારબાદ બસમાં કેટલા મુસાફરો લેવા તેની સંખ્યા આરટીઓ કચેરી દ્વારા નક્કી થાય છે। આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયો છે પરીક્ષામાં કે બસમાં કેટલા મુસાફર લેવા એ કોના દ્વારા નક્કી કરવામાં આવે। આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે અને આ માહિતીમાં આપણે ચોખ્ખું જણાવ્યું છે કે બસમાં કેટલા મુસાફરો લેવા તેની સંખ્યા આરટીઓ કચેરી દ્વારા નક્કી થાય છે। આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયો છે। આ રીતને તમારે આ ફરજોમાંથી કોઈ પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। એટલે કે ફરજો તમારે વારંવાર જોતી રહેવાની છે, એટલે તમારા દિમાગમાં બેસી જશે। તો મિત્રો, આ પ્રશ્નો ઘણીવાર આવે છે, આ પ્રશ્નો પર ભાર જરૂર આપજો કે બસમાં કેટલા મુસાફરો લેવા તેની સંખ્યા કોણ નક્કી કરે છે? તો આરટીઓ કચેરી આ સંખ્યા નક્કી કરે છે। બ્રેકડાઉન વખતે કંડક્ટરે અન્ય બસમાં બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ। એટલે કે જો બસમાં કંઈ ખામી આવી જાય અને બ્રેકડાઉન થાય તો કંડક્ટરે અન્ય મુસાફરોને બસ બેસવા માટે વ્યવસ્થા કરવી જોઈએ। એટલે કે બીજી બસની વ્યવસ્થા મુસાફરોને કરી આપવાની હોય છે। જો 1 કલાકની અંદર તેમને મુસાફરોને તે બીજી બસની વ્યવસ્થા ના કરી આપે તો તેમનું ભાડું રિફંડ તેમને કરવું પડે છે। જો મેં હમણાં જણાવ્યું એ જ પ્રમાણે જો 1 કલાકના સમયમાં અન્ય બસમાં વ્યવસ્થા ના થાય તો રિફંડ આપવું પડે છે। એટલે કે જેમનું જે ભાડું લીધું છે એ તેમને રિફંડ આપવું પડે છે। ત્યારબાદ મુસાફરો દ્વારા જો દરવાજા પાસે સામાન મૂકે તો તે અડચણરૂપ ગણાય છે, તો એમ ન કરવા દેવું। જો કોઈ મુસાફરો બહુ ભારે સામાન લઈને આવ્યો હોય તો એ ભારે સામાન તે દરવાજા જોડે જ મૂકીને આગળ જતો રહે અને એમ કહે કે હમણાં જતી વખતે હું લઈ જઈશ દરવાજાથી જ, ક્યાં અંદર લઈ જાઉં, તો એવું કરવા દેવું જોઈએ નહીં। કારણ કે દરવાજા પાસે જો એ સામાન મૂકે છે તો આવા જવા માટે મુસાફરોને તકલીફ પડે છે, એટલે તે થવા દેવું ન જોઈએ। એ પણ કંડક્ટરની ફરજ છે। ત્યારબાદ મુસાફર દ્વારા ભૂલી જવાયેલ માલસામાનને લોસ્ટ પ્રોપર્ટી કહે છે। તમને આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાયો છે કે મુસાફર દ્વારા ભૂલી જવાયેલ માલસામાન ને શું કહેવામાં આવે છે? તો લોસ્ટ પ્રોપર્ટી, તેને લોસ્ટ પ્રોપર્ટી કહેવાય છે। આ ધ્યાન આપજો, આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે। મુસાફર દ્વારા ભૂલી જવાયેલ માલસામાનને શું કહે છે? તો લોસ્ટ પ્રોપર્ટી તેનો જવાબ આવશે। ત્યારબાદ લોસ્ટ પ્રોપર્ટી દ્વારા મળેલ સામાન હેડક્વાર્ટર બસ સ્ટેશનમાં જમા કરાવવો પડે છે। એ કોની ફરજ છે? તો કંડક્ટરની ફરજ છે। આ પ્રશ્ન પર આવી શકે તેવો છે, ધ્યાન આપજો મિત્રો। લોસ્ટ પ્રોપર્ટી દ્વારા
મળેલ સામાન હેડક્વાર્ટર બસ સ્ટેશનમાં જમા કરાવવો પડે છે. એ પણ કંડક્ટરની જ ફરજ છે. ચેપી રોગથી પીડાતી વ્યક્તિને બસમાં મુસાફરી ના કરાય. આ તો આપણે જાતે જ સમજી લેવું જોઈએ. જો આપણને કોઈ ચેપી રોગ હોય તો આપણે બસમાં મુસાફરી ન કરવી જોઈએ. ને એ પણ કંડક્ટરની જવાબદારી છે કે કોઈ ચેપી રોગથી જો પીડાતી જો આપણને દેખાય વ્યક્તિ તો તેને બસમાં સવારી ન કરવા દેવી જોઈએ. એસટી બસમાં શબનું વહન કરાવ્યું હોય તો તે બસની સ્વચ્છતા જંતુનાશક દવાથી કરાવી. પહેલા આ સેવા એસટી વિભાગ આવતું હતું, અત્યારે પણ આપે જ છે લગભગ, કે શબનું જો વહન કરાવ્યું હોય કોઈ બસમાં તો તેને જંતુનાશક દવાથી પહેલા સાફ કરાવવી જોઈએ. એ બસની સ્વચ્છતા પણ કંડક્ટરે કરાવવાની જિમ્મેદારી છે. બસ સ્વચ્છ છે કે નથી, અને જો સ્વચ્છ ના હોય તો તેને સ્વચ્છતા કરાવવી એ કંડક્ટરની જિમ્મેદારી છે. ફરજ દરમિયાન કંડક્ટરની સ્પેશિયલ સીટમાં જ બેસવાનું હોય છે. એટલે કે જો ફરજ પર જો કંડક્ટર હોય તે કંડક્ટરને એની કંડક્ટર સીટ પર જ બેસવાનું હોય છે. એવું નહીં કે ટિકિટ અપાઈ ગઈ તો આપણે ડ્રાઈવરના કેબિનમાં જઈને બેસી જઈએ, એવું ના કરાય. એ કંડક્ટર ગુનો કરે છે એવું કહેવાય. કારણ કે કંડક્ટરને એની સીટ આપેલી છે. કંડક્ટરની જે સીટ હોય છે તેના પર લખેલું જ હોય છે કંડક્ટર સીટ, તો તેને ત્યાં જ બેસવાનું હોય છે. બાકી કોઈ જગ્યાએ બેસવાનું હોતું નથી. બાકી કોઈ જગ્યાએ જો બેસે છે કંડક્ટર તો એ ગુનો કરે છે તેવું કહેવાય. તો મિત્રો, આ બધી જ ફરજો તમારે ધ્યાન રાખવાની છે. આમાંથી કોઈ પણ પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. અને તમને આપણું આ કામ ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ ફરજો કેવી રીતે લાગી, અને તમે આવા જ વિડીયો આગળ પણ જોઈએ છે એવું પણ જણાવજો. એટલે આપણે કહીશું કે આપવાના છીએ કે નથી આપવાના. કારણ કે કન્ટેન્ટ ભેગું કરવું અને કન્ટેન્ટ તૈયાર કરવું એ બહુ થોડું ટફ પડે છે. કારણ કે કન્ટેન્ટ જે પૂછાય છે પરીક્ષામાં તે જ પ્રમાણેનું કન્ટેન્ટ ભેગું કરવામાં બહુ જ ટાઈમ લાગે છે. એટલે વિડીયો દરરોજ મૂકી શકાતો નથી, થોડો ટાઈમ લાગે છે. કારણ કે કન્ટેન્ટ ભેગું કરવું થોડું અઘરું પડે છે. મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ પ્રશ્નોને માહિતી કેવી લાગે છે. અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યારબાદ ફરજ દરમિયાન કંડક્ટર કેફી પીણું લઈ શકે નહીં. એટલે કે ફરજ દરમિયાન કંડક્ટર કોઈ પ્રકારનો નશો કરી શકતો નથી. જો તે તેવું કામ કરે છે તો તેને ગુનો કર્યો ગણાય છે. ફરજ પર ચડતા કંડક્ટર પાસે લાયસન્સ બેજ હોવો જોઈએ. કંડક્ટર પાસે ફરજ પર જેવો ચડે છે ત્યારે તેની પાસે લાયસન્સ અને બેજ હોવો જ જોઈએ. બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી ફર્સ્ટ એડ બોક્સમાં રાખવામાં આવે છે. એટલે કે આ પ્રશ્નો પણ ઘણીવાર આવી ચૂક્યો છે કે બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી કઈ જગ્યાએ મૂકવામાં આવે છે. તો આપણો આન્સર થાય ફર્સ્ટ એડ બોક્સમાં આ સામગ્રી હોય છે. અને તે ફર્સ્ટ એડ બોક્સમાં સામગ્રી છે કે નથી તેની જિમ્મેદારી પણ કંડક્ટરની હોય છે. જો ફર્સ્ટ એડ બોક્સમાં તેની પૂરતી સામગ્રી ન હોય તો તેને ફર્સ્ટ એડ બોક્સમાં પૂરતી સામગ્રી રાખવાની જિમ્મેદારી પણ કંડક્ટરની જ હોય છે. ત્યારબાદ એસટી બસમાં તાડપત્રી અને લગેજનું દોરડું પાર્સલની સુવિધા માટે સાથે રાખવું એ પણ કંડક્ટરની જ ફરજ છે. એસટી બસમાં લગેજને બાંધવા માટે દોરડું અને એના ઉપર વિસાવા માટે તાડપત્રી રાખવાની જિમ્મેદારી પણ કંડક્ટરની જ હોય છે. બસને પ્લેટફોર્મ પર મૂકતી વખતે કંડક્ટર વિસલ તૂટક વગાડવાની હોય છે. આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે કે બસને પ્લેટફોર્મ પર મુકાવતી વખતે કંડક્ટર કઈ પ્રકારની વિસલ વગાડે છે. તો આપણો આન્સર થઈ જાય તૂટક. આ પ્રશ્નો ઘણી બધી વાર આવી ચૂક્યો છે. આવા જ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે. 2 થી 3 માર્ક્સના પ્રશ્નો આમાંથી પણ પૂછાઈ શકે છે. તો મિત્રો, ધ્યાન આપજો અને સારી રીતે માહિતી જોજો અને વારંવાર જોશો તો તમને દિમાગમાં ઉતરી જશે. બસમાં પાછળના ભાગે બોર્ડ લગાડવાની જવાબદારી કંડક્ટરની નિભાવવી પડે છે. એટલે કે બસમાં જે રૂટ બોર્ડ હોય છે એ બસમાં પાછળની બાજુ એ બોર્ડ લગાવવાની જિમ્મેદારી કંડક્ટરની હોય છે અને આગળની બાજુ બોર્ડ લગાડવાની જિમ્મેદારી એ ડ્રાઈવરની હોય છે. આ પ્રશ્નો પણ ઘણીવાર આવી ચૂક્યો છે. બસમાં પાછળના બાજુ બોર્ડ લગાવવાની જિમ્મેદારી કોની હોય છે?
તો કે કંડક્ટરની, અને આગળની બાજુ બોર્ડ લગાડવાની જિમ્મેદારી એ ડ્રાઈવરની હોય છે. બસ ઉપાડતા પહેલા કંડક્ટરે પોતાની અંગત રકમની નોંધ ટીસી પાસે કરાવવાની રહે છે. એટલે કે બસ ઉપાડે ને તે પહેલા એની પાસે કેટલી રકમ છે તેની નોંધ ટીસીને કરાવી દેવાની હોય છે. બસ રૂટ પર મૂક્યા બાદ બસમાં રિઝર્વેશન વાળા મુસાફરોને પહેલા પ્રવેશ આપવો પડે છે. એટલે કે બસ રૂટ પર મૂક્યા બાદ જેમનું રિઝર્વેશન હોય તે મુસાફરોને પહેલા આવવા દેવાની પરવાનગી આપવી પડે છે. સંસદ સભ્ય અને ધારાસભ્ય માટેની સીટ બસ ઉપડે ત્યાં સુધી ખાલી રાખી શકાય છે. એટલે કે કંડક્ટર સંસદ સભ્ય અને ધારાસભ્યની સીટ જ્યાં સુધી બસ ના ઉપડે ત્યાં સુધી ખાલી રાખી શકે છે. મુસાફરો પાસેથી ભાડું વસૂલ કરી મુસાફર ઉતરવાના સમયે ટિકિટ આપે તો તે ગુનો ગણાય છે. એટલે કે મુસાફરની જોડેથી ભાડું તો લઈ લે પણ ટિકિટ આપે નહીં. ટિકિટ જ્યારે મુસાફર ઉતરે ને ત્યારે આપે છે. એટલે કંડક્ટર, અમુક કંડક્ટરો શું કરતા હોય છે, બેસે ને ત્યારે ભાડું લઈ લે પણ ટિકિટ છે ને 2-3 સ્ટેજ પછી આપે. એટલે કે જે 2-3 સ્ટેજના પૈસા હોય ને એ લઈ લે. એવું કંડક્ટર કરી શકે નહીં. જ્યાંથી બેસે છે ત્યાંથી જ તેમને ટિકિટ આપી દેવાની હોય છે અને તે ભાડું તેમને લેવાનું હોય છે. એવું ના કરવું જોઈએ. એ કંડક્ટરનો ગુનો ગણાય છે અને તેની કમ્પ્લેન પણ તમે કરી શકો છો. એસટી બસમાં વહન કરવા માટે પોસ્ટ ખાતા દ્વારા ટપાલના ઠેકા અપાય છે. તે પણ કંડક્ટરની જિમ્મેદારી હોય છે. જે ટપાલના ઠેકા આપે અને તેના સ્થાને પહોંચાડવાની જિમ્મેદારી કંડક્ટરની હોય છે. બસ ઉપાડવાની સંજ્ઞા કંડક્ટરે ડ્રાઈવરને 2 બેલ મારીને આપવાની હોય છે. એટલે કે બસ ઊભી હોય અને ઉપાડવાની સંજ્ઞા આપવી હોય બસને, કંડક્ટર બસને ઉપાડવાની સંજ્ઞા ડ્રાઈવરને આપે તો કઈ રીતે આપે? 2 વાર બેલ વગાડીને એ સંજ્ઞા આપે છે. અને 1 વાર બેલ વગાડે તો તે કઈ સંજ્ઞા કહેવાય? બસ ઊભી રાખવા માટે 1 બેલ વગાડે છે કંડક્ટર અને બસ ઉપાડવા માટે 2 બેલ વગાડે છે. અને 3 બેલ કેમ વગાડે કંડક્ટર? જો પાછળ કોઈ વાહન આવતું હોય અને એને સાઈડ આપવી હોય તો કંડક્ટર ડ્રાઈવરને જણાવે છે 3 બેલ મારીને કે પાછળ વાહન આપે છે તેમને સાઈડ આપી દો. એટલે કે 3 બેલ વગાડશે ને એટલે ડ્રાઈવર સાઈડ થોડી આપી દેશે એટલે પાછળનું વાહન સુરક્ષિત રીતે જતું રહે. પાછળના વાહનને સાઈડ આપવા 3 બેલ મારી ડ્રાઈવરને સૂચના આપવી. જો હમણાં મેં તમને જણાવ્યું ને તે જ પ્રમાણે 3 બેલ મારીને ડ્રાઈવર સૂચના આપે છે કે પાછળ વાહન આપે છે તેને સાઈડ આપી દો. બસમાં રસ્તામાંથી 25% મુસાફરો વધુ લઈ શકાય છે. એટલે કે આરટીઓ જે સંખ્યા નક્કી કરે છે તેના 25% વધારે સંખ્યા બસમાં ભરી શકે છે કંડક્ટર. ડોક્ટર, નર્સ કે પોલીસ ઇમરજન્સીમાં મુસાફરી પર લઈ શકાય છે. ડોક્ટર હોય, નર્સ હોય કે પોલીસ ઇમરજન્સી હોય તો તેને પણ મુસાફરી માટે લઈ શકે છે. ચાલુ બસમાં તોફાન કે અપશબ્દો બોલતા વ્યક્તિને કંડક્ટર અને બસના મુસાફરોએ ભેગા મળીને નીચે ઉતારી દેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ અપશબ્દ બોલતો હોય અને તોફાન કરતો હોય અને કોઈને હેરાન કરતો હોય તો તેવા વ્યક્તિને કંડક્ટર અને મુસાફરોએ મળીને નીચે ઉતારી દેવો જોઈએ. પણ એવું નહીં કે ચાલુ બસમાં એને ધકેલી દેવો. બસ ઊભી રાખવાની, તેને શાંતિથી ઉતરવા દેવાનો, પછી બસ ઉપાડી લેવાની. એટલે કે એ રીતે તેને ઉતારી દેવો જોઈએ. એમ નહીં કે ચાલુ બસમાંથી જ આપણે ફેંકી દઈએ, એવું કરવાનું નથી. મુસાફરને નાણાં પરત ના આપી શકાય તેમ હોય તો તેની નોંધ ટિકિટની પાછળ કરી લેવી. એટલે કે મુસાફરને નાણાં ના આપી શકીએ, એટલે કોઈ છૂટા ના હોય, એમ કે થોડા પૈસા ખુલ્લા નથી તો મુસાફરનું સ્ટેન્ડ આવી ગયું છે ને તેને પૈસા આપી શકતા નથી તો તે ટિકિટની પાછળ નોંધ કરી લેવી જોઈએ. એ મુસાફર પછી ત્યાં ડેપો પર આવીને પૈસા લઈ લેશે. ફાટક વગરના રેલવે ક્રોસિંગ સમયે બસને પસાર કરાવતા પહેલા બસને 40-50 ફૂટ દૂર ઊભી રાખીને ટ્રેન નહીં આવવાની ખાતરી કરીને બસને પસાર કરવામાં ડ્રાઈવરની મદદ કરવી જોઈએ. એટલે કે કંડક્ટર શું કરે, જો બસ ફાટક એટલે કે રેલવે ક્રોસિંગ હોય ને ત્યાં ફાટક પર જઈને પહેલા જોઈ લે છે કે કોઈ ટ્રેન આવતી તો નથી ને, એ પછી બસને કહે છે કે તમે આગળ લઈ લો. બસ ટ્રેન ના આવતી હોય તો એમ કહે છે કે તમે આગળ જઈ શકો છો. બસ પસાર કર્યા પછી એ બસમાં બેસીને પાછા બસ સ્ટાર્ટ કરે છે. તે પહેલા તેને કંડક્ટરને ધ્યાન આપવું જોઈએ કે ટ્રેન આવતી તો નથી ને. એ ટ્રેન ફાટક પાર કર્યા પછી કંડક્ટર બસમાં બેસી શકે છે.
એટલે કે આ ક્રોસ કરાવવાની જિમ્મેદારી પણ કંડક્ટરની જ હોય છે. યાંત્રિક ખામીને કારણે બસમાં બ્રેકડાઉન થાય તો કંડક્ટરે નજીકના ડેપોમાં જાણ કરવી તે પણ કંડક્ટરની જ ફરજ છે. કોઈ પણ અધૂરી ટિકિટનું રિફંડ ચૂકવતી વખતે મુસાફર પાસેથી ટિકિટ પરત લઈ લેવાની રહે છે. જો અધૂરી ટિકિટ હોય અને રિફંડ આપવાનું હોય તો તે રિફંડ આપીને જે ટિકિટ હોય છે તે કંડક્ટરે લઈ લેવી જોઈએ. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ હોય તેને નજીકના હોસ્પિટલમાં લઈ જવા માટે વ્યવસ્થા કરવી જોઈએ. એટલે કે માર્ગમાં કોઈ અકસ્માત થાય ગંભીર રીતે અને કોઈ મુસાફર ઘવાયેલ હોય તો તેને હોસ્પિટલ લઈ જવાની જિમ્મેદારી પણ કંડક્ટરની જ હોય છે. અકસ્માતમાં સબનું પંચનામું પોલીસ કરવાનું હોય છે, જેમાં તેમને મદદ કરવી પડે છે. એટલે કે અકસ્માત દરમિયાન જો સબનું પંચનામું કરાવવું હોય તો તે કોણ કરે છે? તો પોલીસ પંચનામું કરે છે, પણ તેની મદદ કરવાની હોય છે કોને? કંડક્ટરને. આ પ્રશ્ન આવે છે મિત્રો, ધ્યાન આપજો. અકસ્માતમાં સબનું પંચનામું કોણ કરે છે? તો કરે છે તો પોલીસ, પણ તેની મદદ કરવાની હોય છે કંડક્ટરને. તમારે એમ લખીને નહીં આવવાનું કે પંચનામું કંડક્ટર કરે છે, તો તમારો જવાબ ખોટો પડી જશે. તમારે એમ જ ધ્યાન આપવાનું છે કે પંચનામું કરે છે પોલીસ, પણ તેની મદદ કરે છે કંડક્ટર. બસના છાપરે સ્પેર વ્હીલ ઉતારવા માટે લગેજ દોરડાનો ઉપયોગ કરવાનો હોય છે. તેમાં પણ કંડક્ટરે મદદ કરવાની હોય છે ડ્રાઈવરની. એટલે કે જો બસ પંચર થઈ જાય તો સ્પેર વ્હીલ જો છત પર પડ્યું હોય તો તેને ઉતારવાની જિમ્મેદારી પણ કંડક્ટરની હોય છે. ફરિયાદ બુકમાં ફરિયાદ નોંધતા પહેલા ફરિયાદીનું નામ સરનામું નોંધી લેવાનું તે પણ જિમ્મેદારી કંડક્ટરની હોય છે. ફરિયાદ લખી લે, પણ ફરિયાદી કોણ છે, તેનું સરનામું કોણ છે, તેનું નામ શું છે તે પહેલા લખી લેવાની જિમ્મેદારી કંડક્ટરની બને છે. કોઈ મુસાફરને ડ્રાઈવર કેબિનમાં બેસવા દેવા નહીં. મેં હમણાં જણાવ્યું ને તે પ્રમાણે કોઈ મુસાફરને ડ્રાઈવરની કેબિનમાં બેસવા દેવા નહીં કે પોતે કંડક્ટર પણ ડ્રાઈવરની કેબિનમાં બેસી શકે નહીં. બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન હમાલી ચડાવે છે. એટલે કે બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે? તો કે હમાલી ચડાવે છે. તમને આ પૂછાઈ શકે છે, બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે? તો કે હમાલી ચડાવે છે. ધ્યાન આપજો, અહીંયા શું કહેવામાં આવે છે? બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે? તો હમાલી ચડાવે છે. કંડક્ટર રજા પર હોય ત્યારે ફરિયાદ પોથી સ્ટેન્ડ ઇન્ચાર્જને સુપ્રત કરી દેવી પડે છે. જો કંડક્ટર રજા પર જાય તો તેની ફરિયાદ પોથી તે સ્ટેન્ડના ઇન્ચાર્જને આપી દેવી પડે છે. તો મિત્રો, તમને આપણો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ માહિતી કેવી લાગી. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી લેજો.